તો બ્રેક બાદ ફરીથી આપનું સ્વાગત છે। હવે વાત કરીએ બારડોલીની, તો આજે જ્યારે દવા અને હોસ્પિટલ સામાન્ય માણસની પહોંચી દૂર છે। જો કોઈ માંદી આવે તો જાડે માથે આબ તૂટ્યો હોય તેવું લાગે છે, ત્યારે બારડોલીની સત્ય સાંઈ હોસ્પિટલ હજારો લોકો માટે આશાની કિરણ સાબિત થઈ રહી છે। હોસ્પિટલમાં જાતિ ધર્મ અમીર ગરીબના ભેદ વગર મફત ઇલાજ કરવામાં આવે છે। અહીં દવા કે ફાઇલ ચાર્જ, ડોક્ટરોનો કાઉન્સેલિંગ ચાર્જ એવું કશું નથી હોતું। અહીં માત્ર દર્દી આવવાનું છે અને પોતાની સારવાર લેવાની છે। સત્ય સાંઈ હોસ્પિટલમાં આંખના રોગો તેમજ દાંતના રોગોનો ઇલાજ કરવામાં આવે છે, જેમાં આંખના ઓપરેશન, લેન્સ, નવા દાંત બેસાડવા વગેરે તદ્દન મફતમાં કરવામાં આવે છે। મારું નામ વિનોદભાઈ ભગવાનદાસ ટેલર, હું ચલથાણથી આવું છું। પલસાણા તાલુકાનું ચલથાણ ગામ। વિનોદભાઈ, અહીંયા તમે શું કામ આવ્યા હતા અને શું મળી છે? મને આજે 2 મહિના થયા મોતિયાનું ઓપરેશન જરાક લાગ્યા કરતું હતું। આના પહેલાં હું રોટરી ક્લબમાં બતાવવા ગયેલો, પણ રોટરી ક્લબવાળાએ મને પેલો લેન્સના પૈસા બહુ બધા કીધા અને મારી આર્થિક પરિસ્થિતિ સારી નથી ને હું વિકલાંગ છું, એટલે મને અહીંયા બારડોલી સત્ય સાંઈમાં ઓફર આવી એટલે હું અહીંયા આવીને મેં બતાવ્યું છે। મારું ઓપરેશન સારી રીતના થયું છે। અહીંયાનો સર્વિસ સ્ટાફ બહુ સરસ છે। અમને એટલો બધો આનંદ મળ્યો છે કે ન પૂછો વાત। અહીંયા અમે જે આટલું ઓપરેશન કર્યા પછી આરામ, સુવિધા, દવા બધું સારી રીતના સર્વિસ મળી છે। હવે અહીંયા પછી જમીને પણ અમને મોકલાવવાના છે। જે સેવા અહીંયા આપવામાં આવી છે તેનો ખર્ચો કેટલો થયો? મને કોઈ રૂપિયો નથી લાગ્યો, 1 રૂપિયો નથી। મારું નામ કેયુર પટેલ છે અને હું અહીંયા ટ્રસ્ટી તરીકે સેવા આપું છું। અમારા શાંતુ કાકા જે છે એ અહીંયા પ્રમુખ તરીકે સેવા આપે છે। આ અમારા ઈશ્વર બાપા છે, એ બી અહીંયા સેવા આપે છે। અને અમારા બીજા એ ટ્રસ્ટી મંડળ છે, કિરીટભાઈ, અરવિંદભાઈ, દીક્ષિતભાઈ, એ પણ અહીંયા સેવા આપે છે। અહીંયા અમારે આંખના ઓપરેશન મોતિયાના ફ્રીમાં થાય છે। હાર્ટ ઓપીડી ટૂંક સમયમાં ચાલુ કરનાર છે। ફિઝિયોથેરાપી ચાલે છે ફ્રીમાં, ડેન્ટિસ્ટ વિભાગ ફ્રીમાં ચાલે છે, બ્યુટી પાર્લર, સીવણ ક્લાસ ફ્રીમાં ચાલે છે। અને અહીંયા જે કોઈ બી દર્દી આવે છે તો એવી કોઈ બી નાત જાતના ભેદભાવ રાખ્યા વિના એમની અમે સેવા પૂરી પાડીએ છીએ। અને ઓપરેશન આંખના થયા બાદ અમે એમને અહીંયાથી સારી રીતે ભોજન જમાડીને, સાત્વિક ભોજન જમાડીને અમે અહીંયાથી મોકલીએ છીએ। અને આ અમારી જગ્યા નગરપાલિકા બારડોલીએ સેવા જોઈને અમને આ ફ્રીમાં આપેલી અને આ છેલ્લા 15 વર્ષથી કાર્યરત